ટ્રાફિકના આ 6 નિયમોનું પાલન દરેક વ્યક્તિએ કરવું જોઈએ। તમને સ્ક્રીન ઉપર દેખાશે કે ટ્રાફિકના કયા 6 નિયમો છે। હવે તમે જુઓ, પહેલો જે નિયમ છે, રોંગ સાઈડમાં વાહન ચલાવવું જોઈએ નહીં। તમે આ વિડીયોમાં જોતા હશો કે રોંગ સાઈડમાં જ્યારે વાહન ચલાવવામાં આવે છે ત્યારે એક જણની ભૂલ ઘણા બધા લોકોને નડે છે, અને એ પણ તમે જ્યારે સ્પીડમાં આવો છો ત્યારે તો કદાચ કોઈકનું મરી જવાના ચાન્સીસ પણ વધી જાય છે। એટલે હંમેશા રોંગ સાઈડમાં વાહન ચલાવવું જોઈએ નહીં। પછી આ બીજી વિડીયો તમે જુઓ, એમાં હાઈવે પર એક માણસ બાઇક ચલાવે છે અને એની સ્પીડ વધારે છે, પણ તેના હેલ્મેટ પહેરવાના લીધે તે બચી જાય છે। એટલે તમે જો કોકવાર ઓવર સ્પીડ બાઇક ચલાવતા હોય તો આગળની બ્રેક ન મારવી જોઈએ, તેના લીધે તમને નુકસાન થવાના ચાન્સીસ વધી જાય છે। પછી ત્રીજો નિયમ છે, કાર ચલાવતી વખતે હંમેશા સીટ બેલ્ટ પહેરવો જોઈએ। તમે આ વિડીયો ધ્યાનથી જોજો કે જે લોકોએ સીટ બેલ્ટ પહેર્યો છે એને જાનહાનિ થવાની શક્યતા બહુ જ ઓછી હોય છે, અને જે લોકોએ સીટ બેલ્ટ નથી પહેર્યો તે લોકોના મૃત્યુના ચાન્સીસ બહુ જ વધી જાય છે। કારણ કે સીટ બેલ્ટ આપણને જ્યારે કોઈ પણ એક્સિડન્ટ થાય છે, કદાચ અચાનક બ્રેક મારે છે, કોઈ પ્રાણી વચ્ચે આવી જાય છે, તો આપણે જે સીટ બેલ્ટના લીધે સીટ જોડે જોડાયેલા રહે છે, જેના લીધે જો ગાડીમાં એરબેગ હોય તો એરબેગ ખુલી જાય છે અને આપણને ઈજા થવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય છે। અને જે લોકોએ સીટ બેલ્ટ પહેર્યો નહીં હોય તો તે લોકોને બહુ જ ઈજા થઈ જાય છે, અને કોઈક વાર તો એવું ભયાનક એક્સિડન્ટ થાય છે કે તે લોકોનું મૃત્યુ પણ થઈ જાય છે। હવે પાંચમો નિયમ છે કે વાહનમાં હંમેશા હવા સમયસર ચેક કરાવતા રહેતા હોવું જોઈએ। કારણ કે જો ટાયરની અંદર હવા ઓછી હોય તો કોઈક વાર ટાયર ફાટી જવાનું, ટાયરમાં પંચર પડવાનું અને તમારું બેલેન્સ બગડી જવાના કારણે હાઈવે પર એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધી જાય છે। તમારી ગાડીની એવરેજ પણ ટાયરમાં હવાના લીધે પણ બહુ જ ફરક પડે છે, એટલે ટાયરમાં હવા સમયસર ચેક કરાવતા રહેતા હોવું જોઈએ। અને છઠ્ઠો નિયમ જે બહુ ખાસ નિયમ છે કે ઓવર સ્પીડમાં વાહન ચલાવવું જોઈએ નહીં। તમે આ વિડીયોની અંદર જોજો કે તમને આ વિડીયોની અંદર દેખાશે કે જો આ ગાડીની સ્પીડ લિમિટમાં હોત તો આ એક્સિડન્ટ થવાના ચાન્સીસ બહુ ઘટી જાય। એટલે સિટીની અંદર તો હંમેશા તમારે બહુ જ ઓછી સ્પીડ અને સલામતીભર્યું ડ્રાઇવિંગ કરવું જોઈએ। ટ્રાફિકના આ 6 નિયમનું પાલન ફક્ત ને ફક્ત તમારા માટે, તમારા પરિવાર માટે અને તમારા લાગણી સાથે જોડાયેલા તમારા મિત્રો માટે જ કરવાનું છે।